નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સીએસએન વિદ્યાલય સંચાલિત ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું જીગીશ કપૂરિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું। તો મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ આપણા પ્રકરણ નંબર 14 ની। આપણા ગયા લેક્ચરની અંદર આપણે આપણું જે પ્રકરણ નંબર 13 છે, આપણે શા માટે માંદા પડીએ છીએ એના વિશે ચર્ચા કરી ચૂક્યા છીએ। એ ચેપ્ટર આપણું ત્યાં પૂરું થઈ ગયું। તો હવે આપણે વાત કરવાની જે છે આપણા આગળના લેક્ચરની અંદર એ છે ચેપ્ટર નંબર 14 નૈસર્ગિક સ્ત્રોતો। જો આપણે જ્યારે વાત કરી ચેપ્ટર 13 માં, તો ત્યારે આપણે સ્વાસ્થ્ય સાથે સંબંધિત બાબતોની ચર્ચા કરી હતી। એટલે કે સ્વાસ્થ્ય જે છે એનું આપણા જીવનમાં મહત્વ શું છે, તમે સ્વસ્થ છો કે નહીં, અથવા તમે જો સ્વસ્થ નથી તો તમને કયો રોગ લાગુ પડ્યો છે, અથવા તો કેવી રીતે લાગુ પડ્યો છે, કે રોગના લક્ષણો શું છે, રોગની સારવાર શું છે, કે એની સામે બચવાના ઉપાયો શું છે, કે જેને આપણે અટકાવવાના સિદ્ધાંતો કહેતા હતા। તો આ બધી બાબતો વિશે ચર્ચા જ્યારે આપણે કરી, તો એ સમયે આપણે એક બીજી વસ્તુ પર ધ્યાનમાં રાખવી જરૂરી છે, કે જે છે આપણી માટે જરૂરી, એટલે કે સજીવને ટકી રહેવા માટે જરૂરી વાતાવરણ। એટલે જ્યારે આપણે વાત કરી હતી 13મા ચેપ્ટરની અંદર કે બેક્ટેરિયા કે વાયરસથી થતો રોગ છે, તો એ રોગ તમારા શરીરમાં કઈ રીતે ફેલાય, તો કે જ્યારે વાયરસ અથવા તો બેક્ટેરિયા તમારા શરીરની અંદર દાખલ થાય છે તો શું થાય, તો કે હવે જેટલા માની લો કે તમને કોઈ રોગ લાગુ પડ્યો અને એ રોગ લાગુ પડ્યાના 3 થી 4 દિવસ પછી તમારા શરીરની અંદર એ બેક્ટેરિયાની સંખ્યા હશે, શું એટલી જ સંખ્યામાં એ બેક્ટેરિયા તમારા શરીરની અંદર દાખલ થયા હતા? ના, એટલી સંખ્યામાં નથી થયા। એટલે કે સામાન્ય બેક્ટેરિયા, એટલે કે થોડાક બેક્ટેરિયા પણ જો તમારા શરીરના સંપર્કમાં આવશે તો પણ તમારા શરીરને વધારે ઇન્ફેક્ટેડ કરશે, એટલે કે વધારે ચેપ લગાડશે। હવે એવું શા માટે થાય, તો કે એ બેક્ટેરિયા અથવા તો વાયરસ શું કરશે, તો કે તમારા શરીરની અંદર દાખલ થશે। દાખલ થયા બાદ શું થાય છે, તો કે તમારા શરીરની અંદર એક ચોક્કસ પ્રકારનું જો વાતાવરણ એ બેક્ટેરિયા કે વાયરસને પૂરું પાડવામાં આવે, અથવા તો ત્યાં એને એવું ચોક્કસ વાતાવરણ મળી રહે, તો એ પોતાની જૈવ રાસાયણિક પ્રક્રિયા દ્વારા શું કરશે, પોતાની સંખ્યામાં વધારો કરશે, અને એમ ધીમે ધીમે બેક્ટેરિયા જે છે એ તમારા શરીરની અંદર એની સંખ્યા વધી જશે। તો એ વસ્તુ શું છે, તો કે જે બેક્ટેરિયા છે એને પોતાનું જીવન ટકાવી રાખવા અથવા તો પોતાની વૃદ્ધિ માટે એક ચોક્કસ વાતાવરણની જરૂર છે। હવે વાતાવરણ એટલે શું હોય, તો કે ચોક્કસ તાપમાન, ચોક્કસ દબાણ, બરાબર। તો આ બધી વસ્તુ શું છે કે તમારા શરીરનું જે તાપમાન છે એ શું થાય, તો કે જ્યારે વધે છે એને આપણે શું કહીએ, તાવ આવ્યો, બરાબર। તો એ તાપમાન વધે છે તો શું થશે, તો કે બેક્ટેરિયા જો એ તાપમાન સહન કરી શકે એમ નહીં હોય તો એ બેક્ટેરિયા મરી જશે, બરાબર। કેમ કે આપણે જાણીએ છીએ આ વસ્તુ કે તાવ જે આવે છે આપણને એ કોઈ રોગ નથી, એટલે તાવ જે છે એ કોઈ રોગ નથી, પણ શું છે, તો કે તમારા શરીરની જે રોગ પ્રતિકારક શક્તિ છે, બરાબર, એનું એક લક્ષણ છે, અથવા તો એવું કહી શકાય કે એની એક તાકાત છે, એટલે કે જેને આપણે ડિફેન્સ ઇમ્યુનિટી સિસ્ટમ કહી, બરાબર। તો તાવ આવવું એ શું છે, તો કે તમારી ડિફેન્સ ઇમ્યુનિટી સિસ્ટમ જે છે, રોગ પ્રતિકારક શક્તિનો એક ભાગ છે, કે એ વસ્તુ એવું દર્શાવે છે કે તમારી રોગ પ્રતિકારક શક્તિ જે છે એ બરાબર કામ કરી રહી છે। જ્યારે તમને કોઈ પણ બીમારી લાગુ પડે છે, તો કોઈ પણ ચેપ લાગે છે ને તાવ આવે, તો એ શું કરે, તો કે તમારી રોગ પ્રતિકારક શક્તિ તમારા શરીરના તાપમાનમાં શું કરે છે, વધારો કરે છે, બરાબર। એટલે એનો અર્થ આપણે એવું કહી શકીએ કે રોગ પ્રતિકારક શક્તિ બરોબર રીતે કામ કરી રહી છે। અને એટલા માટે મેં તમને કીધું હતું રસીકરણની અંદર કે જ્યારે રસી મૂકવામાં આવે છે બાળકને, તો ત્યારે એ સમયે બાળકને તાવ આવવો કે પગ દુખવા, આ બધા લક્ષણો છે એ થવા જરૂરી છે। જો એ લક્ષણો જોવા મળે તો જ એવું કહી શકીએ આપણે કે હા, રસી સાચા અર્થમાં કારગર છે। તો એ જે બેક્ટેરિયા વિશે વાત કરતા હતા આપણે, તો એમાં શું કીધું આપણે, તો કે એના જીવનને ટકાવી રાખવા માટે એને ચોક્કસ વાતાવરણની જરૂર છે। તો એ બેક્ટેરિયા પણ શું છે, એક રીતે જોવા જઈએ આપણે તો સજીવ છે, એ જ રીતે મનુષ્ય પણ સજીવ છે। હવે જેમ બેક્ટેરિયાને પોતાનું જીવન ટકાવી રાખવા માટે અમુક બાબતો અથવા તો અમુક પરિબળો જરૂરી છે, એમ આપણને પણ આપણું જીવન ટકાવી રાખવા માટે
કેટલાક પરિબળો છે કે જે ખૂબ જ જરૂરી છે. તો માનવ માટેની આપણે વાત કરીએ કે માનવીને પોતાનું જીવન ટકાવી રાખવા માટે આવશ્યક વસ્તુઓ શું છે, તો એમાં મૂળભૂત રીતે જોવા જઈએ આપણે તો બે પ્રકારે જે આપણી આસપાસનું વાતાવરણ છે એમાં બે પ્રકારના ઘટકો છે કે જે આપણા માટે આવશ્યક છે, કે જેમાંનો એક છે સજીવ ઘટક અને બીજા છે નિર્જીવ. એટલે કે આપણા શરીરને જીવન ટકાવી રાખવા માટે મુખ્ય બે ઘટકો એવા હશે કે જે આવશ્યક છે, જેમાંનો એક સજીવ અને એક નિર્જીવ. એટલે કે કેટલાક ઘટકો એવા હશે કે જે સજીવ હશે જેના ઉપર આપણે નભીએ છીએ, અથવા કેટલાક એવા હશે કે જે નિર્જીવ હશે જેના ઉપર પણ આપણે નભીએ છીએ, એટલે કે આધાર રાખીએ છીએ. બરાબર? તો આ બે પ્રકારના ઘટકો જે છે એ આપણા માટે આવશ્યક છે. તો એ જ ઘટકો બાબતની ચર્ચા આપણે નૈસર્ગિક સ્ત્રોતની અંદર કરવાની છે. એટલે કે નૈસર્ગિક સ્ત્રોતમાં આપણે એ વિષયનો જ અભ્યાસ કરીશું કે કેવા પ્રકારના ઘટકો છે કે જે આપણને પૃથ્વી પરથી મળી રહે છે, કે જેના થકી આપણે શું કરીએ છીએ તો કે આપણું જીવન ટકાવી રાખીએ છીએ. જો સજીવ ઘટક અને નિર્જીવ ઘટકની અંદર આપણે વાત કરીએ તો એમાં શું થશે તો કે આપણે કઈ રીતે સજીવ ઘટક એટલે કે કેવો ઘટક કે જે આપણા માટે આવશ્યક છે. તો સજીવ માટે વાત કરીએ તો જેમ કે માની લો કે તમે દૂધ, દહીં, છાશ અથવા તો દૂધની બનાવટની કોઈ પણ વાનગી ખાવ છો, તો આપણે જાણીએ છીએ કે જે પશુપાલનનો વ્યવસાય છે, બરાબર, તો એમાંથી આપણને આ બધી જ વસ્તુઓ જે છે એ મળી રહે છે. તો એ દરેકે દરેક કેવા છે? સજીવ છે. એટલે કે ગાય, ભેંસ, આ બધા પ્રાણીઓ સજીવ છે. તો આપણે એના ઉપર આધાર રાખીએ છીએ. તો એ કેવા ઘટકો છે? સજીવ ઘટકો છે. આ ઉપરાંત નિર્જીવ ઘટકની વાત કરીએ તો આપણી મૂળભૂત અગર જરૂરિયાત વિશે આપણે વાત કરી કે મૂળભૂત જરૂરિયાતો શું છે, તો હવા, પાણી અને ખોરાક. બરાબર? તો આ ત્રણ બાબતો કે જેના વગર આપણે આપણું જીવન ટકાવી શકીએ નહીં. તો આ ત્રણેય બાબતો જે છે એ શું છે તો કે નિર્જીવ ઘટકમાં સમાવેશ થશે એનો. બરાબર? આપણે જાણીએ છીએ કે હવા એ સજીવ નથી, પાણી એ સજીવ નથી, તો ખોરાક. બરાબર? આ ઉપરાંત તમે એવું પણ કહી શકો કે જે આપણે કહીએ છીએ ને માનવીની પાયાની મુખ્ય જરૂરિયાતો કે જેમાં આપણે ત્રણ બાબતોનો સમાવેશ કરીએ છીએ: રોટી, કપડાં અને મકાન. તો જો આ ત્રણેય બાબતો જે છે એ નિર્જીવ ઘટકો પર આધારિત છે, અથવા તો કહી શકો કે નિર્જીવ ઘટકો છે. હા, કપડામાં ઘણા બધા કપડા એવા હશે કે જેનું કાપડ કોઈ પણ સજીવમાંથી બનતું હશે. એટલે કે માની લો કે ઊન અથવા તો રેશમ, તો કે એ કાપડ જે છે એ બનાવવા પાછળ સજીવ ઘટકો પણ મહત્વનો ભાગ ભજવે છે. પરંતુ આપણે વાત સામાન્ય બાબત કરીએ છીએ કે કપડા જે છે તો શું છે? નિર્જીવ છે, એ સજીવ નથી. બરાબર? પણ હા, એવું કહી શકીએ આપણે કે એને બનાવવા પાછળ ઘણી બધી જગ્યાએ સજીવ ઘટકોનો પણ હાથ જોવા મળે છે. બરાબર? તો મકાનની વાત કરીએ તો મકાન ઘણી બધી વસ્તુથી બનશે. તો કે ઈંટ, રેતી, કપચી, અથવા તો પાણી પણ જોશે ત્યાં. અને સૌથી અગત્યની વસ્તુ તો કે જમીન કે જેના પર તમે મકાન બનાવશો. તો આ બધી બાબતો શું છે તો કે નિર્જીવ ઘટકો છે. તો એટલા માટે આપણે વાત કરી કે સજીવ અને નિર્જીવ ઘટકો પર આપણે મુખ્યત્વે આધાર રાખતા હોઈએ છીએ કે જેના થકી આપણે શું કરીએ છીએ તો કે આપણા જીવનને ટકાવી રાખી શકીએ છીએ. અથવા તો આ બધી બાબતો આપણે શેના માટે ઉપયોગમાં લઈએ છીએ તો કે આપણને ચોક્કસ વાતાવરણ પૂરું પડી રહે અથવા તો ચોક્કસ વાતાવરણ મળી રહે એના માટે આપણે ઉપયોગ એનો કરીએ છીએ. હવે જો આપણે વાત કરીએ કે આપણે મુખ્યત્વે કઈ બાબતો જે એવી છે કે જે આપણું જીવન જે છે મુખ્ય એના ઉપર આધાર રાખે છે, તો સૌથી પહેલી તો છે તાપમાન, હવા, ખોરાક. આ ત્રણ બાબતો કે જે ખૂબ અગત્યની છે: તાપમાન, હવા અને ખોરાક. તો એક સમયે કદાચ માનવી પાસે મકાન નહીં હોય તો પણ એ નભી શકશે,
એની પાસે કપડાં નહીં હોય તો પણ એ નભી શકશે, એટલે કે જીવન પોતાનું વ્યતીત કરી શકશે. પણ જો એની પાસે રોટી એટલે કે ખોરાક નહીં હોય, બરાબર, તો ખોરાક વગર એ પોતાનું જીવન ટકાવી શકશે નહીં. એ જ રીતે હવા નહીં હોય તો એના વગર જીવન નહીં ટકાવી શકે, અને તાપમાન વગર પણ ટકાવી શકશે નહીં. આપણે જાણીએ છીએ કે જ્યારે ઉદ્વિકાસ થયો, બરાબર, અને જે આદિમાનવ હતા તો એમની પાસે એ વખતે રહેવા માટેના મકાન નહોતા, એ મકાનમાં નહોતા રહેતા, એ જંગલમાં જ રહેતા હતા. નહોતા એ વખતે એમની પાસે કપડા, બરાબર. ધીમે ધીમે શું થયું તો કે માનવી જે છે આધુનિક બનતો ગયો, અને આધુનિક બન્યા પછી એ જે જંગલમાં રહેતો હતો, જંગલમાંથી આવી અને એણે શું કર્યું તો કે નદી કિનારે ગામડાઓ વસાવ્યા કે જેમાં એ કાચા મકાનો બનાવી અને ઝાડ પાનને કપડા તરીકે ઉપયોગ કરી અને વસવાની અને શરૂઆત કરી. અને ધીમે ધીમે માનવી આજે વિકાસ પામી અને તમે જોવો છો ત્યાં પહોંચ્યો છે. પણ કહેવાનો અર્થ એ છે કે આ બાબતો એવી છે કે જેના વગર એક સમય તમે રહી શકશો, પણ તાપમાન, હવા અને ખોરાક વગર રહી શકાશે નહીં. હવે જો તાપમાન શું છે તો કે તાપમાનની વાત કરીએ આપણે, કેમ તાપમાન વગર નહીં રહી શકાય, પણ સામાન્ય વાત કરીએ આપણે કે તાપમાન એક ચોક્કસ તાપમાન લઘુત્તમ અથવા તો ન્યૂનતમ, આપણે બેની વાત કરીએ છીએ, એટલે કે વધારેમાં વધારે અને ઓછામાં ઓછું. એટલે આપણે અહીંયાની વાત કરીએ આપણા ભારતની, તો વધારેમાં વધારે તાપમાન આપણું 40 થી 42 ડિગ્રી, બરાબર, કે ઘણી બધી વખત બહુ જ ઉનાળામાં ગરમી પડી તો 45 ડિગ્રી સુધી જાય છે. તો આ એક તાપમાનની રેન્જ છે, એટલે કે તાપમાન વધારેમાં વધારે આપણું ક્યાં સુધી તો કે 40 થી 42 તો 45 સુધી જાય છે, અને ઓછામાં ઓછું તો કે 10 થી 15, અથવા તો ઘણી બધી જગ્યાએ તમે એવું કહી શકો કે 8 થી 10 અંશ સેલ્સિયસ. જો એવું નથી કે ભારતમાં કોઈ એવા પ્રદેશ નથી કે જ્યાં માઈનસમાં તાપમાન નથી જતું. હા, જાય છે, બરાબર. એટલે કે તમે અગર ઉત્તર ભારતમાં જશો તો શિમલા, મનાલી કે પછી હિમાચલમાં કે ત્યાં તાપમાન માઈનસમાં પણ જાય છે, બરાબર. પણ આપણે વાત શેની કરીએ તો કે અહીંયા આપણે સરેરાશ તાપમાનની વાત કરીએ છીએ ભારતની, તો એ 8 ડિગ્રી થી માંડી અને 15 ડિગ્રી શિયાળાનું જે ઠંડીનું એ ઓછામાં ઓછું તાપમાન, અને 40 થી 45 એ વધારેમાં વધારે તાપમાન. તો આ એક ચોક્કસ રેન્જ છે તાપમાનની. હવે જો જ્યારે તાપમાન ઉનાળાના સમયમાં 45 વટાવી જશે, 47 થશે, 48 થશે, 49 થશે, તો એ ગરમી જે હશે, જેમ એ ગરમી વધતી જશે એમ તમે છાપામાં એવા સમાચાર સાંભળશો કે લૂ લાગવાથી 2 વ્યક્તિઓ બેભાન થઈ ગયા, કે લૂ લાગવાથી કોઈ વ્યક્તિનું મૃત્યુ થયું. તો એ શું છે તો કે આપણું શરીર જે છે એ વધારે તાપમાન, એનાથી વધારે તાપમાન સહન કરી શકતું નથી. તો એનાથી શું થશે તો કે એ તમારા શરીર માટે હિતાવહ નથી, એટલે કે એ આપણા શરીર માટે સારું નથી, બરાબર. તો એ જ રીતે જો તાપમાન જે છે વધારે નીચું થશે, બરાબર, એટલે કે માની લો કે 10 ડિગ્રી કે 12 ડિગ્રી તાપમાન થઈ જાય તો આપણને ખૂબ જ ઠંડી લાગે. હવે એનાથી પણ ઓછું તાપમાન એટલે કે માઈનસમાં જતું રહે, -30, બરાબર, કે -40 સેલ્સિયસ તાપમાન થઈ જાય, તો એ તાપમાન પણ આપણી માટે હિતાવહ નથી, અથવા તો આપણી માટે એ સારું નથી, કે એ તાપમાનમાં આપણે નભી શકીએ નહીં, અથવા તો એવું કહી શકીએ કે આપણે આપણા શરીરનું અનુકૂલન વાતાવરણ સાથે સાધી શકીએ નહીં. તો એટલા માટે કહી શકીએ આપણે કે તાપમાનનું જે પરિબળ છે, અથવા તાપમાન જે છે એ ખૂબ જ આવશ્યક છે આ માનવ જીવન માટે. એ જ રીતે હવા, જો એ તાપમાન વિશે વાત કરીએ આપણે, તો આપણે અહીંની વાત કરી. હવે ઘણા પ્રદેશો એવા છે કે જે ઠંડા પ્રદેશો છે, બરાબર, એટલે કે યુરોપના દેશો તમે લઈ લ્યો અમુક, તો એ દેશો કેવા છે તો કે ઠંડા દેશો, એટલે કે ત્યાં વધારેમાં વધારે તાપમાન પણ 25 ડિગ્રી સુધી જાય, એટલે કે ઉનાળાનું તાપમાન ત્યાં તમે જો તો વધારેમાં વધારે 25 ડિગ્રી સુધી જાય. તો આ 25 ડિગ્રી તો આપણે શિયાળામાં અહીંયા રહેતું હોય, બરાબર. ઘણી બધી વખત શિયાળામાં પણ બપોરના સમયે આપણે 25 ડિગ્રી તાપમાન હોય ને એ આપણું ઉનાળાનું સૌથી વધારેમાં વધારે તાપમાન છે. તો હવે એ વસ્તુ શું થઈ તો કે એ જે યુરોપના લોકો છે, તો એ દેશો જે ઠંડા પ્રદેશના લોકો છે, એ અને આપણે એ બંને આ અલગ અલગ તાપમાનની રેન્જમાં રહીએ છીએ. એટલે કે આપણે અહીંયા તાપમાન કે વાતાવરણ અલગ પ્રકારનું છે, ત્યાં વાતાવરણ અલગ પ્રકારનું. એટલે ત્યાંથી માની લ્યો કોઈ વ્યક્તિ જ્યારે અહીંયા આવશે ભારત પ્રવાસે, તો એ વ્યક્તિને તાપમાન સાથે અથવા તો વાતાવરણ સાથે અનુકૂલન સાધતા થોડો સમય લાગશે.
બરાબર? એ જ રીતે જો અહીંયાથી કોઈ વ્યક્તિ ત્યાં જશે તો એને પણ એ વાતાવરણ સાથે અનુકૂલન સાધતા થોડો સમય લાગશે. શા માટે? તો કે જો ઉનાળાના સમયમાં તમે માની લો કે અહીંથી ત્યાં ગયા છો તો અહીંયા આપણું શરીર જે છે એ ઉનાળાના સમય હશે એટલે 35 થી 40 ડિગ્રી તાપમાનમાં રહેવા ટેવાયેલું છે. હવે ત્યાં જશો એટલે ત્યાંનું તાપમાન હશે 20 અંશ સેલ્સિયસ ઉનાળાનું, બરાબર? કે જે આપણે અહીંયા શિયાળાનું તાપમાન હોય છે. તો ત્યાં તમારા શરીરને અનુકૂલન સાધવામાં થોડી તકલીફ પડતી હોય છે. આ ઉપરાંત વાત કરીએ આપણે હવા વિશેની. હવે તો આપણે જાણીએ છીએ કે આપણા શરીરને ટકવા માટેનો સૌથી અગત્યનો પ્રાણવાયુ કે જેને આપણે ઓક્સિજન કહીએ છીએ કે જેના વગર આપણે રહી શકીએ નહીં, તો એ આપણને શેમાંથી મળે? હવામાંથી જ મળે છે, બરાબર? એટલે કે ઓક્સિજન ન હોય તો તમે તમારી જે ક્રિયાઓ છે એ એટલા માટે થઈને ન કરી શકો કારણ કે ઓક્સિજન હશે જ નહીં તો તમારું શરીર ઓક્સિજન વગર ચાલશે નહીં. એટલે કે ઓક્સિજન વગર આપણે જીવી શકીએ નહીં, એ બાબતથી પરિચિત છીએ આપણે. તો હવા આપણને શું પૂરું પાડે છે? ઓક્સિજન ઉપરાંતના ઘણા બધા વાયુઓ, બરાબર? આ ઉપરાંત વાત કરી કાર્બન ડાયોક્સાઇડ, તો CO2 પણ આપણી માટે એટલો જ ઉપયોગી છે. એવું નથી કે CO2 આપણી માટે કોઈ પણ જાતે ઉપયોગી નથી. તો હવા જે છે વિવિધ વાયુઓ આપણને પૂરા પાડે છે. અને ત્રીજી વસ્તુ જે છે ખોરાક, બરાબર? તો આ ત્રણ બાબતો મુખ્ય છે કે જે માનવ શરીર માટે ખૂબ જ અગત્યની છે. આ ઉપરાંત વાત કરીએ આપણે તો કે જો આ ત્રણ બાબતો છે, બરાબર, એમાંથી એક તો સૂર્ય જે છે કે જે આપણને શું પૂરું પાડે છે? ઊર્જા, કે જે સીધું જ આપણને ખોરાક બનાવવા માટે ઉપયોગી થાય છે. અને આ ઉપરાંત પૃથ્વી કે જે આપણને વિવિધ જૈવિક ઘટકો પૂરા પાડે છે કે જે આપણને આ ત્રણેય બાબતોમાં મદદરૂપ થાય છે. એટલે કે તાપમાન, હવા અને ખોરાક. તો સૂર્યમાંથી શું મળે છે આપણને? તો કે ઊર્જા. હવે સૂર્યમાંથી આપણે ઊર્જા મેળવીએ છીએ અને પૃથ્વીમાંથી આપણે શું મેળવીએ છીએ? જૈવિક ઘટકો. તો જૈવિક ઘટકો એમાં આપણે સજીવ ઘટક અને નિર્જીવ ઘટકો બંનેનો સમાવેશ કરીશું, બરાબર? તો આ બે વસ્તુ જે છે એ આપણી પાસે અહીં આગળ છે કે સૂર્ય આપણને શું આપશે? તો કે ઊર્જા, કે જે આપણને ખોરાક બનાવવા માટે ઉપયોગી છે, અને પૃથ્વી જે છે એ આપણને વિવિધ પ્રકારના જૈવિક ઘટકો આપે છે. હવે વાત કરીએ કે પૃથ્વીમાંથી આપણને વિવિધ પ્રકારના જૈવિક ઘટકો મળે છે, તો એ જૈવિક ઘટકો કેવા પ્રકારના છે? તો આ જે જૈવિક ઘટકો છે ને એને આપણે વિવિધ સ્ત્રોત તરીકે જોશું. એટલે કે આપણને પૃથ્વીમાંથી શું મળે છે? તો કે વિવિધ પ્રકારના સ્ત્રોતો મળે છે કે જે સ્ત્રોતો વિશે આપણે અહીંયા ચર્ચા કરવાની છે કે જેને આપણે નૈસર્ગિક સ્ત્રોતો કહીએ છીએ, બરાબર? તો એ પૃથ્વીમાંથી આપણને વિવિધ પ્રકારના જે આ સ્ત્રોતો મળે છે એમાં આપણે વાત કરીએ તો કેટલા પ્રકારના સ્ત્રોત હશે? તો એમાં પણ બે પ્રકારના સ્ત્રોતો હશે, એક તો સજીવ અથવા તો નિર્જીવ, બરાબર? પણ આ ઉપરાંત પહેલા આપણે વાત કરીએ કે પૃથ્વી પર સ્ત્રોતો કયા કયા છે. જો આપણે અગર પૃથ્વી વિશે વાત કરીએ તો તમે પૃથ્વીના સામાન્ય બંધારણથી પરિચિત છો. એટલે કે પૃથ્વી જે છે એમાં આપણે આ વસ્તુ જાણીએ છીએ કે સૌથી પહેલા તો 75% ભાગમાં શું રહેલું છે? પાણી, બરાબર? એટલે કે માની લો કે આ પૃથ્વી છે, બરાબર, અને એને આપણે 4 ભાગમાં વિભાજિત કરીએ તો એના 3 ભાગમાં તો શું રહેલું છે? પાણી રહેલું છે, બરાબર? એટલે કે માત્ર પૃથ્વીનો 25% ભાગ જ એવો છે કે જ્યાં જમીન છે, અને આ 25% ભાગમાં તે રહેવાલાયક ભાગ જે છે એ પાછો પૂરેપૂરો 25 તો છે જ નહીં, બરાબર? કેમ કે એમાં ઘણો મોટો ભાગ એવો છે કે જેમાં શું છે? જંગલો, તો જંગલ, પહાડો, આ બધી જ બાબતોને બાદ કરતા જે જમીન વધે એ આપણે શેના માટે ઉપયોગમાં લઈએ છીએ? રહેવા અને ખેતી માટે, કેમ કે ખેતી પણ એક અગત્યની બાબત છે કે તેના વગર આપણે આપણો ખોરાક બનાવી શકશું નહીં. તો હવે આ વસ્તુની પરિચિત છે આપણે કે 75% ભાગ શું છે? પૃથ્વી પર પાણી છે, રાઈટ? એટલે કે પૃથ્વીનો એક બહુ મોટો વર્ગ એવો થઈ ગયો કે જે આપણી માટે રહેવા લાયક ઉપયોગી નથી, બરાબર? હવે આ ઉપરાંત વાત કરીએ આપણે તો પૃથ્વીના સ્તર અથવા તો લેયર વિશેની વાત કરીએ તો એનું જે સૌથી બહારનું સ્તર છે
તો સૌથી બહારના સ્તરને આપણે શું કહેશું? મૃદાવરણ. બરાબર, જેને લિથોસ્ફિયર કહી છે આપણે. તો પૃથ્વીના સૌથી બહારના સ્તરને આપણે મૃદાવરણ કહીશું. આ ઉપરાંત પૃથ્વીમાં જ્યાં પાણી રહેલું છે એટલે કે આ ભાગ કે જ્યાં પાણી છે 75% ભાગ, તો એને આપણે કહીશું જલાવરણ. એટલે કે શેનું? તો કે જળનું આવરણ. અને આ ઉપરાંત તો કે જ્યાં હવા રહેલી છે પૃથ્વી પર, તો એને આપણે શું કહીશું? વાતાવરણ. તો મુખ્ય આ ત્રણ આવરણો જે છે એના વિશે આપણે વાત કરવાની છે પૃથ્વી પરની, જેમાંનું છે મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણ. બરાબર, તો હવે જ્યારે આ મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણ આ ત્રણેય આવરણો ભેગા થશે, તો એ ત્રણેય આવરણો ભેગા થઈ અને શેનું નિર્માણ કરશે? તો કે જીવાવરણનું. બરાબર, એટલે કે જ્યારે આ ત્રણેય આવરણોનો તમે એક જ બાબતમાં સમાવેશ કરો, એટલે કે ત્રણેય આવરણોને ભેગા કરવામાં આવે, તો ત્યારે એ ત્રણેય આવરણો ભેગા થઈ અને શું બનાવશે? જીવાવરણ. જીવાવરણ એટલે શું છે? તો કે એવું આવરણ કે જ્યાં સજીવ છે એ ટકી શકે છે. તો જો એકલું મૃદાવરણ જે છે એમાં સજીવ ટકી શકશે નહીં, એટલે કે મૃદાવરણમાં સજીવ એકલું મૃદાવરણ હશે તો તમે એટલે કે માનવ જે છે એ ટકી શકશે નહીં. એકલું જલાવરણ હશે તો પણ ટકી શકશે નહીં સજીવ સૃષ્ટિ. એમ ખાલી માત્ર માનવની જ વાત નથી કરતા, આપણે પણ સજીવ સૃષ્ટિની વાત કરીએ છીએ. અને એકલું વાતાવરણ હશે તો પણ સજીવ સૃષ્ટિ ટકી શકશે નહીં. જો આપણને મૃદાવરણ ખબર છે કે આપણને મૃદાવરણ જે છે વિવિધ ખનિજ તત્વો પૂરા પાડે છે, જલાવરણ જે છે એ આપણને પાણી પૂરું પાડે છે, અને વાતાવરણ જે છે એ આપણને હવા પૂરી પાડે છે. હવે તો આ ત્રણેય આવરણો જ્યારે ભેગા થશે, તો ત્રણેય આવરણો ભેગા થઈ અને શું બનાવશે? જીવાવરણ બનાવે છે. હવે જો જીવાવરણની અંદર કેટલાક સ્ત્રોતો એવા છે કે જે સજીવ છે અને કેટલાક એવા પણ છે કે જે કેવા છે? નિર્જીવ છે. બરાબર, તો આ બંને બાબતો આપણી માટે અગત્યની છે કે જીવાવરણની અંદર સજીવ અને નિર્જીવ બંને પ્રકારના આપણને સ્ત્રોતો મળે છે. જેમ કે મેં મૃદાવરણની અંદર વાત કરી તમને, તો જે ખનિજ તત્વોને મળે છે આપણને, તો એ નિર્જીવ સ્ત્રોત છે કે જે આપણને મળે છે જીવાવરણમાંથી જ, કે જે પૃથ્વીમાં છે. બરાબર, આ ઉપરાંત જલાવરણમાં પાણી તો એ પણ, અને વાતાવરણમાં તો કે વાતાવરણમાં હવા. આ ઉપરાંત અન્ય તમને ત્યાં સજીવ પણ જોવા મળશે. તો આ મુખ્ય બાબત છે પૃથ્વી પર સ્ત્રોતો કયા કયા છે એની અંદર. બરાબર, તો અહીંયા આ પ્રકારના જે સ્ત્રોતો છે એ પૃથ્વી પર જોવા મળે છે. તો હવે આગળ આપણે વાત કરવાની છે જીવનનો શ્વાસ હવા. તો જો અહીંયા આપણે શું કરીએ છીએ, તો સૌ પહેલા આપણે જેમ કે મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણની વાત કરી કે જે ત્રણેય ભેગા થઈ અને શું બનાવે છે? જીવાવરણ બનાવે છે. તો હવે જીવાવરણ બનાવે છે કે જેની અંદર જીવાવરણમાં અહીંયા વાતાવરણ જે છે કે આપણને જે શું પૂરું પાડે છે? હવા પૂરી પાડે છે. આ ઉપરાંત મેં તમને અહીંયા વાત કરી હતી કે તાપમાન, હવા અને ખોરાક, આ ત્રણ બાબતો કેવી છે? મુખ્ય છે આપણી માટે. તો એમાં સૌથી પહેલી વાત આપણે જે કરવાની છે હવા વિશેની કરવાની છે કે હવા આપણને કઈ રીતે ઉપયોગી થાય છે. અને અહીંયા આપણને એનું શીર્ષક એવું આપવામાં આવ્યું છે કે જીવનનો શ્વાસ હવા. એટલે આપણને એ બાબતથી આપણે અવગત છીએ કે હવા જે છે એ આપણા જીવનનો શ્વાસ છે. એના વગર આપણે ટકી શકશું નહીં, અથવા તો એના વગર આપણે રહી શકીએ નહીં. તો જો હવા વિશે વાત કરીએ તો તમને ખબર છે કે હવાની અંદર કેટલા ઘટકો રહેલા છે, અથવા તો કેટલા વાયુ રહેલા છે. તો આ બાબતનો અભ્યાસ તમે આગળના ધોરણની અંદર કરી જ ચૂક્યા છો, કે જેમાં આપણે એવી વાત કરી છે કે હવા જે છે એની અંદર વિવિધ વાયુઓ રહેલા છે. બરાબર, તો એ વાયુઓ કયા કયા છે? ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ,
ઓઝોન, હાઇડ્રોજન, તો આ વિવિધ વાયુઓ જે છે એ વાતાવરણની અંદર રહેલા છે અને એમાં આપણે આપણી જરૂરિયાત પ્રમાણેના વાયુનો ઉપયોગ કરીએ છીએ. જેમ કે ઓક્સિજનનો ઉપયોગ આપણે શેમાં કરીએ છીએ તો કે શ્વસનની ક્રિયા માટે, બરાબર. કાર્બન ડાયોક્સાઇડ જે છે એનો ઉપયોગ શેમાં કરીએ છીએ તો કે દહનની ક્રિયા માટે. દહનની પ્રક્રિયામાં પણ કાર્બન ડાયોક્સાઇડ અગત્યનું છે. જો આપણે જ્યારે શ્વસનમાં ઉપયોગ કરીએ ઓક્સિજનનો ત્યારે આપણે કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરીએ છીએ, બરાબર. તો આ પ્રકારે વિવિધ વાયુઓ હવાની અંદર રહેલા છે. હવે જે રીતનું વાતાવરણ અહીં પૃથ્વી પર છે આપણે, બરાબર, એ જ રીતનું વાતાવરણ દરેક ગ્રહો પર જોવા મળતું નથી. એટલે કે અગર આપણે વાત કરીએ મંગળ અથવા તો શુક્રની, તો મંગળ અથવા તો શુક્રની વાત કરીએ તો ત્યાંનું જે વાતાવરણ છે એટલે કે ત્યાંના ત્રણેય આવરણો તમે ભેગા કરો કે જે હવાનો ભાગ છે ત્યાં, બરાબર, તો ત્યાં સૌથી વધારે માત્રામાં કયો વાયુ જોવા મળે છે તો કે કાર્બન ડાયોક્સાઇડ CO2 કે જે 95 થી 97% ભાગમાં શું છે કાર્બન ડાયોક્સાઇડ વાયુ. એટલે કે ત્યાંનું જે વાતાવરણ છે એના ભાગ વાતાવરણની અંદર સૌથી વધારે માત્રાની અંદર કાર્બન ડાયોક્સાઇડ રહેલો છે. એટલા માટે જ મંગળ અથવા શુક્ર પર સજીવ સૃષ્ટિ અથવા સજીવ જીવન શક્ય નથી. શા માટે તો કે તમે આ વસ્તુ આપણે જો અહીંયા હેડિંગમાં કીધું કે જીવનનો શ્વાસ હવાની અંદર ઓક્સિજન કે જેનો આપણે શ્વસન માટે ઉપયોગ કરીએ છીએ, તો એ જો આપણને પૂરતી માત્રામાં મળશે નહીં તો તમે ત્યાં ટકી શકશો નહીં અથવા તો સજીવ સૃષ્ટિ ત્યાં ટકી શકશે નહીં. કારણ કે સૌથી વધારે માત્રાની અંદર અહીંયા કયો વાયુ રહેલો છે તો કે કાર્બન ડાયોક્સાઇડ રહેલો છે કે જે 95 થી 97% સુધીનો ભાગ છે. જ્યારે આપણી વાત કરીએ અહીંયા, બરાબર, તો આપણા વાતાવરણની અંદર કાર્બન ડાયોક્સાઇડનો ભાગ જે છે એ કેવો છે ખૂબ જ ઓછો. એટલે કે ખૂબ જ ઓછી માત્રામાં અહીં કાર્બન ડાયોક્સાઇડ વાયુ રહેલો છે. એની સામે તો કે મંગળ અથવા તો શુક્ર ગ્રહ, તો ત્યાં શું હોય તો કે બહુ જ મોટો એટલે કે 95 થી 97% ભાગ કાર્બન ડાયોક્સાઇડ વાયુનો છે. જો અહીં આપણે કાર્બન ડાયોક્સાઇડની સાથે સાથે ઓઝોન વિશે વાત કરી તો આ વસ્તુ ઓઝોન જે છે એ પણ આપણા માટે ખૂબ અગત્યનો વાયુ છે, બરાબર. એટલે કે ઓઝોન તમે એવું કહી શકો કે ઓઝોન વાયુ જે છે ને એ સ્ફૂર્તિ આપે તમને. આ ઉપરાંત સૌથી અગત્યનું કામ જો ઓઝોન વાયુનું કોઈ છે તો એ છે સૂર્યના યુવી કિરણો છે જે એટલે કે અલ્ટ્રાવાયોલેટ કિરણો કે જે સૂર્યમાંથી આપાત થાય છે, તો એ અલ્ટ્રાવાયોલેટ કિરણો જે છે એને આપણા સુધી પહોંચતા અટકાવવાનું કામ કોણ કરે છે? ઓઝોન વાયુ કરે છે. એટલે કે આપણા વાતાવરણની અંદર ઉપરના ભાગમાં ઓઝોન વાયુનું એક સ્તર છે કે જે શું કરશે તો કે અલ્ટ્રાવાયોલેટ કિરણો જે છે એ જ્યારે નીચે પૃથ્વી પર પડે છે તો એને તે આપણા સુધી પહોંચતા શું કરે છે? અટકાવે છે. અને એટલા માટે જ આપણે કહીએ છીએ કે જે ગ્લોબલ વોર્મિંગની આજે પરિસ્થિતિ ઊભી થઈ છે એ શેના કારણે ઊભી થઈ છે તો કે ઓઝોન વાયુની અંદર ગાબડા પડવાને કારણે. એટલે કે ઓઝોન વાયુનું જે સ્તર છે એમાં ગાબડા પડવાને કારણે હવે સૂર્યના કિરણો જે છે એ શું થાય તો કે સીધા જ પૃથ્વી ઉપર પડે છે ને જેથી કરીને તાપમાન દિવસે ને દિવસે વધી રહ્યું છે. તો એ બધી બાબતો પણ છે કે ઓઝોન વાયુમાં ગાબડા પડવાનું મુખ્ય પરિબળ શું છે તો કે પ્રદૂષણ, બરાબર. તો પ્રદૂષણ થવાને કારણે શું થયું તો કે ઓઝોન વાયુની અંદર ગાબડા પડી ગયા. જો અને આ વસ્તુ એ છે કે ઓઝોન જે છે એક ખુશનુમા વાતાવરણ પણ ઊભું કરે. તમે સાંભળ્યું હશે ઘણા બધા પાસે કે સવારના ટાઈમમાં જો તમે બહાર વોક કરવા માટે નીકળો અથવા તો જોગિંગ કરવા માટે થઈને નીકળો તો તમે એકદમ સ્ફૂર્તિમય વાતાવરણનો અહેસાસ કરો છો. તો ત્યાં શું છે તો કે ઓઝોન વાયુનું જે સ્તર છે એ ઓઝોન વાયુનું સ્તર રાત્રિ દરમિયાન જે શાંતિ છે એટલે કે પ્રદૂષણ નથી અથવા તો ઓછું છે એ સમયગાળા દરમિયાન ઓઝોન વાયુ જે છે એ નીચે આવે છે. એટલે કે ઓઝોન વાયુનું સ્તર કેવું હોય? થોડું નીચું હોય, જેથી કરીને વાતાવરણમાં તમને ઓઝોન મળી રહે ને એટલા માટે તમને સ્ફૂર્તિમય વાતાવરણ સવારના ટાઈમે વહેલી સવારે જોવા મળે છે. 9 વાગ્યાની, બરાબર, 6, 6:30 7 વાગ્યા સુધીની વાત છે અહીંયા. તો એટલા માટે ઓઝોન વાયુ પણ ખૂબ અગત્યનો છે. અહીંયા આપણે વાત કરતા હતા કાર્બન ડાયોક્સાઇડ વિશે. તો આપણે વાત કરીએ એમ કે અન્ય ગ્રહો જે છે ત્યાં વાતાવરણની અંદર શું છે તો કે ઓક્સિજન વાયુની માત્રા ઓછી છે જેથી કરીને ત્યાં સજીવ સૃષ્ટિ શક્ય નથી. હવે
કાર્બન ડાયોક્સાઇડના સ્થાપન માટેના મુખ્ય બે પરિબળો અહીંયા આપણા માટે કયા કયા છે? તો સૌથી પહેલું પરિબળ શું છે? તો કે વનસ્પતિ જે છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરશે. જે પેલા એક બાબત રહી ગઈ કે તમે ચેપ્ટર નંબર 5 ની અંદર કેટલાક પ્રોકેરિયોટિક અથવા તો યુકેરિયોટિક સેલ કે જે કોષો વિશે તમે અભ્યાસ કરશો, એટલે કે પ્રોકેરિયોટિક અથવા યુકેરિયોટિક કોષ વિશે તમે અભ્યાસ કરશો. હવે આ જે કોષો છે એ શું કરે છે? તો આ કોષો જે છે ને એ કાર્બન ડાયોક્સાઇડ નું ગ્લુકોઝમાં રૂપાંતર કરવાનું કામ કરે છે. એટલે કે કાર્બન ડાયોક્સાઇડ નો ઉપયોગ કરીને શું બનાવશે? ગ્લુકોઝ બનાવે છે. તો આ જે પ્રોકેરિયોટિક અથવા યુકેરિયોટિક સેલ જે છે જે રીતે કાર્બન ડાયોક્સાઇડ માંથી ગ્લુકોઝ મેળવે છે, એ જ રીતે આપણે વાત કરીએ તો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કે જેમાં પણ શું થશે? તો કે ગ્લુકોઝ બનાવવા માટે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ત્યાં અગત્યનો છે. તો આ સ્થાપન માટેની બે જે પ્રક્રિયા છે એમાંની સૌથી પહેલી કઈ? તો કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા. અને આ ઉપરાંત બીજી કઈ છે? તો કે દહન. બરાબર? તો કે જ્યારે આપણે દહન માટે કોઈ પણ એવું કહી શકીએ કે દહનની પ્રક્રિયાનો જ્યારે આપણે ઉપયોગ કરીએ છીએ તો ત્યારે પણ કાર્બન ડાયોક્સાઇડ શું થશે? તો કે એ વિસ્થાપન થતું જોવા મળશે. શેનું? CO2 નું. તો આ બે બાબતો જે છે એ છે કે જે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એનું વિસ્થાપન અહીંયા જોવા મળશે, કે જેમાં પહેલા પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા અને બીજી દહનની પ્રક્રિયા. તો આટલી બાબતો જીવનનો શ્વાસ હવા એની અંદર આપણે એનો આટલી બાબતોનો જીવનનો શ્વાસ હવા એમાં સમાવેશ કરીશું. બરાબર? તો આજે વાત કરી આપણે પૃથ્વી પર સ્ત્રોતો કયા કયા છે અથવા તો જીવનનો શ્વાસ હવા. એટલે હવાની અંદર હવે આપણે આગળ જે વાત કરવાની છે એ છે કે આબોહવામાં આપણી જે આસપાસ રહેલી આબોહવા જે છે એના નિયંત્રણની અંદર હવા જે છે એ કઈ રીતે ભાગ ભજવે છે. બરાબર? તો એના વિશે વાત આપણે આપણા આવતા લેક્ચરની અંદર કરીશું. આજે માત્ર અહીંયા સુધી રાખીએ અને એવી આશા રાખું કે તમને આ બધી જ બાબતો સમજાણી હશે. બરાબર? જો આ ચેપ્ટર જે છે એ એવું કહી શકો તમે કે તમને રોકડા માર્ક અપાવી શકે એક્ઝામની અંદર. એટલે કે એક વખત તમે કદાચ વાંચશો તો વાંચીને પણ તમને યાદ રહી જાય એવું ચેપ્ટર છે. એવું કઈ ખાસ આમાં અઘરું નથી. મુખ્ય અહીંયા બે તમારે એક ઓક્સિજન ચક્ર જે છે એ છે અને બીજું જે રીતે તમારે એક ચક્ર ભણવાનું છે. તો એ બે ચક્રો જે છે એ મુખ્ય તમારે આ ચેપ્ટરની અંદર ભણવાના છે કે જે 4 માર્કમાં પૂછાઈ શકશે. એટલે બાકી તો આમાં કઈ અઘરું એવું છે નહીં. બરાબર? તો હવે આવતા લેક્ચરની અંદર આપણે આ હવા જે છે એ આબોહવાના નિયંત્રણમાં કઈ રીતે ભાગ ભજવે છે એના વિશે અભ્યાસ કરીશું. આભાર. જય હિન્દ.